જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતની 93 રામસર સાઇટ વિશે અગત્યની માહિતી મેળવીશું। હાલમાં જ બે નવા રામસર સ્થળો છે તે જાહેર કરવામાં આવ્યા છે, તેના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। એ સિવાય 2025માં જે પણ નવા રામસર સ્થળ બન્યા છે એ સિવાય કે આ રાજ્યમાં કેટલા રામસર સ્થળો આવેલા છે અને એ પછી આપણે 35 જેટલા MCQ પણ જોઈશું, જેથી આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ આ ઉપયોગી રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ તો આપણે જોઈએ વેટલેન્ડ શું છે। તો રામસર કન્વેન્શન મુજબ કોઈપણ નોંધપાત્ર વિસ્તાર જ્યાં વર્ષમાં લગભગ 8 મહિના પાણી ભરાયેલું રહે છે તેને વેટલેન્ડ કહેવામાં આવે છે। આ વિસ્તારો જૈવ વિવિધતાથી સમૃદ્ધ હોય છે। ભારતમાં તેને 19 શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં મેંગ્રુવ્સ, સ્વેમ્પ્સ, નદીઓ, તળાવો, ડેલ્ટા, પૂરના મેદાનો અને પૂરના જંગલોનો સમાવેશ થાય છે। જળભૂમિ પર્યાવરણીય સંતુલન જાળવવા, આબોહવા પરિવર્તન સામે લડવા અને જૈવ વિવિધતાને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। રામસર સંમેલન શું છે તેના વિશે જોઈએ। તો રામસર સાઇટ એ રામસર કન્વેન્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી વેટલેન્ડ્સ છે, જેને કન્વેન્શન ઓન વેટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 2 ફેબ્રુઆરી 1971ના રોજ યુનેસ્કો દ્વારા સ્થાપિત આંતર સરકારી પર્યાવરણીય સંધિ છે અને કેસ્પિયન સમુદ્રના કિનારે ઈરાનના રામસરમાં આયોજિત એક પરિષદમાં અપનાવવામાં આવી હતી। તો આ બધી ડિટેલ યાદ રાખજો। ક્યારે? 2 ફેબ્રુઆરી 1971 ક્યાં? ઈરાનના રામસર શહેરમાં એક પરિષદ યોજાઈ હતી, તેમાં આને અપનાવવામાં આવી હતી। રામસર સાઇટ વિશે આપણે જોઈએ અગત્યની માહિતી। એશિયામાં પ્રથમ સ્થાને કોણ છે? ભારત। કેટલી સાઇટ આવેલી છે? 93 સાઇટ અત્યાર સુધીમાં આવેલી છે। ભારતના પ્રથમ રામસર સ્થળો ક્યાં ક્યાં છે? તો ચિલ્કા તળાવ છે, જે ઓડિશા રાજ્યમાં આવેલું છે। બીજું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, જે રાજસ્થાનમાં આવેલું છે। 1 ઓક્ટોબર 1981ના રોજ બંનેને રામસર સાઇટ છે તે જાહેર કરવામાં આવી હતી। વિશ્વનું પ્રથમ રામસર સ્થળ કયું છે પૂછે તો કોબર્ગ દ્વીપકલ્પ છે, જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે। 1974માં તેને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું। વિશ્વમાં હાલ 2500 જેટલી રામસર સાઇટ આવેલી છે। પૂછવામાં આવે વિશ્વ વેટલેન્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે વિશ્વ વેટલેન્ડ દિવસ હોય છે। વિશ્વમાં પ્રથમ 3 કયા દેશો છે? તો સૌથી પ્રથમ નંબરે UK છે, યુનાઇટેડ કિંગડમ, જેમાં 176 જેટલી સાઇટ આવેલી છે। બીજા નંબરે મેક્સિકો છે, જેમાં 144 સાઇટ છે। ત્રીજા નંબરે આપણું ભારત છે વિશ્વમાં, જેમાં 93 સાઇટ આવેલી છે। ભારતનું સૌથી મોટું રામસર સાઇટ છે તે સુંદરવન વેટલેન્ડ છે, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે। 4230 ચોરસ કિલોમીટર તે ફેલાયેલું છે। ભારતનું સૌથી નાનું રામસર સ્થળ પૂછે તો રેણુકા વેટલેન્ડ છે, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે। વિશ્વનું સૌથી ઊંચું રામસર સાઇટ સો મોરીરી તળાવ છે, જે ભારતના લદ્દાખમાં આવેલું છે। તો આ બધા ડેટા યાદ રાખજો, આ ફેક્ટમાંથી પણ પ્રશ્નો પૂછાય છે। રામસર સાઇટ સાથે કેટલા દેશો જોડાયેલા છે? તો 172 દેશો જોડાયેલા છે। ભારત ક્યારે જોડાયું? 1 ફેબ્રુઆરી 1982ના રોજ જોડાયું। ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ ક્યાં આવેલી છે? તમિલનાડુમાં 20 આવેલી છે। બીજા નંબરે ઉત્તર પ્રદેશ છે, તેમાં 10 છે। ઓક્ટોબર 2025માં 2 નવા રામસર સ્થળો બનાવવામાં આવ્યા છે, તે ક્યાં ક્યાં છે? તો ગોકુલ જળાશય છે, જે બિહારમાં આવેલું છે, આ છે, અને બીજું છે ઉદયપુર તળાવ, જે બિહાર રાજ્યમાં આવેલું છે। તો આ બંને નવી છે તે રામસર સાઇટ બની છે, ગોકુલ જળાશય અને ઉદયપુર તળાવ। પૂછવામાં આવે ઉદયપુર તળાવ ક્યાં આવેલું છે? તો ભૂલથી પણ એ ઓપ્શનમાં રાજસ્થાન હશે, રાજસ્થાન નહીં કરતા, કેમ કે આ ઉદયપુર શહેર નથી, તળાવ છે અને બિહારમાં આવેલું છે, જે નવી રામસર સાઇટ છે। ચિલ્કા તળાવ ઓડિશામાં આવેલું છે, તે એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું તળાવ છે। લોકટક તળાવ મણિપુરમાં આવેલું છે। વિશ્વનું એકમાત્ર તરતું તળાવ છે। તો આ બધા ફેક્ટ્સ પણ યાદ રાખજો। કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં છે, પ્રખ્યાત પક્ષી અભયારણ્ય છે। સુદર્શન ખલી પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જે સુદર્શન વનનો એક ભાગ છે। પોઈન્ટ કેલિમેર, જે તમિલનાડુમાં આવેલું છે, તે દરિયાઈ વેટલેન્ડ છે। તો ભારતના રામસર સ્થળો વિશે આટલી મહત્વની બાબત છે તે યાદ રાખજો। વાત કરીએ જૂન 2025માં 2 નવા રામસર સ્થળો છે ઉમેરવામાં આવ્યા હતા, એ ક્યાં ક્યાં છે? મેનાર વેટલેન્ડ સાઇટ છે, જે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવેલી છે।
બીજું ખીચન વેટલેન્ડ સાઇટ છે જે રાજસ્થાનના જોધપુર અને ફલોદી જિલ્લામાં આવેલું છે. તો આ જૂન 2025માં ઉમેરવામાં આવી હતી મેનાર વેટલેન્ડ અને ખીચન વેટલેન્ડ. 2025માં ભારતના પ્રથમ 2 વેટલેન્ડ શહેર પણ ઉમેરવામાં આવ્યા, ઇન્દોર અને ઉદયપુર. ઇન્દોર અને ઉદયપુર છે તે ભારતના પ્રથમ એવા શહેરો બની ગયા જેને વેટલેન્ડ શહેરમાં સ્થાન મળ્યું હોય. વિશ્વમાં કુલ વેટલેન્ડ શહેર કેટલા છે? તો 31 વેટલેન્ડ શહેર છે, જેમાંથી આપણા 2 શહેરોનો સમાવેશ થાય છે, ઇન્દોર અને ઉદયપુર. ફેબ્રુઆરી 2025માં 4 નવા રામ સ્થળો બન્યા હતા ભારતમાંથી. ક્યાં ક્યાં છે? સક્કારા કોટાઈ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં છે. થેરથંગલ પક્ષી અભયારણ્ય તમિલનાડુ. ખેચેઓપ્લરી વેટલેન્ડ જે સિક્કિમમાં આવેલું છે અને સિક્કિમનું આ પ્રથમ છે. ઉધવા તળાવ ઝારખંડમાં આવેલું છે અને ઝારખંડનું પણ આ પ્રથમ રામસર સાઇટ છે. ઉધવા તળાવ ઝારખંડ અને ખેચેઓપ્લરી વેટલેન્ડ સિક્કિમ, બંને યાદ રાખજો, બંને પ્રથમ છે. હવે આપણે જોઈએ ભારતમાં રાજ્યવાર રામસર સ્થળો. કયા રાજ્યમાં કેટલા રામસર સ્થળો આવેલા છે અને ક્યાં ક્યાં? જેમ કે ઓડિશામાં 6 આવેલા છે રામસર સ્થળો, જેમાં ચિલ્કા તળાવ કયા વર્ષમાં રામસર સ્થળ બન્યું તે વર્ષ પણ આપેલા છે, તમે જોતા જજો. ચિલ્કા તળાવ, ભીતરકણિકા મેંગ્રોવ્સ, સાતકોશિયા ગોર્જ, ટંપારા તળાવ, હીરાકુંડ રિઝર્વ, અનસુપા તળાવ. તો આ 6 છે તે ઓડિશામાં આવેલા છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ, સિક્કિમમાં એક આવેલું છે ખેચેઓપ્લરી વેટલેન્ડ 2025માં બન્યું છે. ઝારખંડમાં પણ એક ઉધવા તળાવ 2025માં. રાજસ્થાનમાં 4 આવેલા છે, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, સાંભર રાષ્ટ્રીય ઉદ્યાન, મેનાર વેટલેન્ડ ઉદયપુર અને કિચન વેટલેન્ડ સાઇટ જોધપુર અને ફલોદી. આ બંને 2025માં બનેલા છે. જમ્મુ કાશ્મીરમાં 5 આવેલા છે, વુલર તળાવ, ઓકેરા વેટલેન્ડ, સુરિનસર અને માનસર તળાવો, હેગમ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ અને સાલબુગ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ. તો આ 5 જમ્મુ કાશ્મીરમાં છે. આપણા ગુજરાતમાં 4 આવેલા છે, નળ સરોવર પક્ષી અભયારણ્ય, વઢવાણા વેટલેન્ડ વિસ્તાર, થોડ તળાવ વન્યજીવ અભયારણ્ય અને ખીજડીયા વન્યજીવ પક્ષી અભયારણ્ય. તો આ 4 છે, 4 ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી રહેશે. સાલ પણ આપેલી છે 2012, 2021 અને 2022. બિહારમાં 6 આવેલા છે, કંવરતાલ 2020માં, નાગી પક્ષી અભયારણ્ય 2024માં, નકટી પક્ષી અભયારણ્ય 2024માં, ગોકુલ જળાશય 2025માં, ઉદયપુર તળાવ 2025માં. તો આ ટોટલ 6 છે, એક મિસિંગ છે, ટોટલ 6 છે બિહારમાં. પંજાબમાં 6 આવેલા છે, હરીકે તળાવ 1990માં, કાજલી તળાવ, રોપર વેટલેન્ડ, કેશોપુર મિયાણી કોમ્યુનિટી રિઝર્વ, નાંગલ વન્યજીવ અભયારણ્ય અને વ્યાસ સંરક્ષણ અનામત. હિમાચલ પ્રદેશમાં 3 છે, પોંગ ડેમ તળાવ, ચંદ્રતાલ વેટલેન્ડ અને રેણુકા વેટલેન્ડ. રેણુકા વેટલેન્ડ છે તે સૌથી નાનું છે, યાદ રાખજો. કેરળમાં 3 છે, અષ્ટમુડી તળાવ, સસ્તમકોટા તળાવ અને વેમ્બનાડ કોલ વેટલેન્ડ્સ એરિયા. લદ્દાખમાં 2 આવેલા છે, સ્તો મોરેરી તળાવ અને સ્તો કાર વેટલેન્ડ એરિયા. અહીં સ્તો યાદ રાખવાનું, જો આ શબ્દ ક્યાંય દેખાય તો લદ્દાખની કરી દેવાનું. મધ્યપ્રદેશમાં 5 છે, ભોજ વેટલેન્ડ, સાખ્ય સાગર, સિરપુર વેટલેન્ડ, યશવંત સાગર અને તવા જળાશય. મિઝોરમમાં 1 છે, પાલા વેટલેન્ડ. કર્ણાટકમાં 4 છે, અંક સમુદ્ર બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ, અધનાસિની એસ્ટ્યુરી, મગદી કેરે કન્ઝર્વેશન રિઝર્વ અને રંગનાથીતુ. મણિપુરમાં 1 છે, લોકટક ઝીલ. ઉત્તર પ્રદેશમાં 10 છે, અપર ગંગા નદી, નવાબગંજ પક્ષી અભયારણ્ય, સાંડી પક્ષી અભયારણ્ય, સમસપુર પક્ષી અભયારણ્ય, સામન પક્ષી અભયારણ્ય. હજુ 5 છે, પાર્વતી અરગા પક્ષી અભયારણ્ય, સરસાઈ નવાર તળાવ, સુર સરોવર તળાવ, હૈદરપુર વેટલેન્ડ અને બખીરા વન્યજીવ અભયારણ્ય. પશ્ચિમ બંગાળમાં 2 છે, પૂર્વ કોલકાતા વેટલેન્ડ અને સુંદરવન ડેલ્ટા પ્રદેશ. આંધ્રપ્રદેશમાં 1 છે, કોલેરુ ઝીલ. હરિયાણામાં 2, સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય. અસમ રાજ્યમાં 1 છે, દીપોર બિલ. અને મહારાષ્ટ્રમાં 3 છે, નાંદુર, મધ્યેશ્વર, લોનાર તળાવ અને થાણે ક્રીક. ગોવામાં 1 છે, નંદા ઝીલ. ત્રિપુરામાં 1 છે, રુદ્રસાગર ઝીલ.
ઉત્તરાખંડમાં એક છે આસન સંરક્ષણ અભયારણ્ય. જો જ્યાં એક એક આપેલું હોય ત્યાં ખાસ યાદ રાખજો, પૂછવામાં આવે. ગોવાનું પ્રથમ રામસર સ્થળ કયું? તો નંદા ઝીલ. ત્રિપુરાનું પ્રથમ કયું? તો રુદ્રસાગર ઝીલ. એ જ રીતે જ્યાં જ્યાં પણ એક હોય યાદ રાખી લેજો, એ એનું પ્રથમ હોય છે. તમિલનાડુમાં 20 સાઇટ આવેલી છે જે સૌથી વધુ છે. જોઈએ. સક્કરકોટાઈ પક્ષી અભયારણ્ય 2025માં જાહેર થયું. તેરથંગલ પક્ષી અભયારણ્ય 2025માં. નંજનારાયણ પક્ષી અભયારણ્ય 2024માં. કાજુવેલી પક્ષી અભયારણ્ય 2024. કરેવેટી પક્ષી અભયારણ્ય 2024. લોંગવુડ સોલા રિઝર્વ ફોરેસ્ટ 2024. કરીકિલી પક્ષી અભયારણ્ય, પલ્લીકરણાઈ માર્સ રિઝર્વ ફોરેસ્ટ, પિચાવરમ મેંગ્રોવ્સ, કુંથનકુલમ પક્ષી અભયારણ્ય, ગલ્ફ ઓફ મન્નાર મરીન બાયોસ્ફિયર રિઝર્વ, ઉદય મર્તદાપુરમ પક્ષી અભયારણ્ય, વેદાથંગલ પક્ષી અભયારણ્ય. 13 થયા, એ સિવાય 7 છે, જોઈ લઈએ. પછી આપણે એમસીક્યુ પણ જોઈશું. વેલ્લોડ પક્ષી અભયારણ્ય, વેમ્બનૂર વેટલેન્ડ કોમ્પ્લેક્સ, ચિત્રંગુડી પક્ષી અભયારણ્ય, સુચિદ્રમ થેરૂર વેટલેન્ડ, વડુવુર પક્ષી અભયારણ્ય, કાંજીરંકુલમ પક્ષી અભયારણ્ય અને પોઈન્ટ કેલિમેર વન્યજીવ અને પક્ષી અભયારણ્ય. તો આ 20 છે તે તમિલનાડુમાં આવેલા છે. હવે આપણે એમસીક્યુ જોઈશું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને આગળ પણ આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી રોજે રોજ આપ નવા નવા વિડીયો મેળવી શકો. પ્રથમ એમસીક્યુમાં પ્રશ્ન છે, રામસર સાઇટ એ શું છે? તો રામસર સાઇટ છે તે આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. સપ્ટેમ્બર 2025માં કયા રાજ્યના ગોકુલ જળાશય અને ઉદયપુર તળાવને રામસર સ્થળોની યાદીમાં સમાવવામાં આવ્યા છે? હાલમાં જ 2 નવા સ્થળો બન્યા, ગોકુળ જળાશય અને ઉદયપુર તળાવ. કયા રાજ્યમાં આવેલા છે બંને? તો બંને છે તે બિહાર રાજ્યમાં આવેલા છે. ઓપ્શન બી. યુનેસ્કો દ્વારા કયા 2 ભારતીય શહેરોને વેટલેન્ડ સિટીઝ તરીકે માન્યતા આપવામાં આવી છે? ભારતના પ્રથમ 2 એવા સિટી જે વેટલેન્ડ સિટી બન્યા હોય તો એ છે ઇન્દોર અને ઉદયપુર. ઓપ્શન ડી સાચો જવાબ છે. ઓક્ટોબર 2025 સુધીમાં ભારતમાં કુલ 93 રામસર સ્થળો છે. તેમાંથી કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે? તો તમિલનાડુ રાજ્યમાં 20 સૌથી વધુ આવેલા છે અને બીજા નંબરે ઉત્તર પ્રદેશ છે, તેમાં 10 રામસર સ્થળ આવેલા છે. ગુજરાતનું પ્રથમ રામસર સ્થળ કયું છે? ગુજરાતનું પ્રથમ છે નળ સરોવર, જે 2012માં રામસર સ્થળ બન્યું હતું. એ સિવાય બીજા છે તે 2021માં બન્યા છે. સુંદરવનને રામસર સ્થળ ક્યારે જાહેર કરવામાં આવ્યું? ઈસવીસન 2019માં, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. નીચેનામાંથી કયું તળાવ ભારતના રામસર સ્થળોમાં ઉમેરવામાં આવ્યું નથી? ન ઉમેરવામાં આવ્યું હોય તેવું છે ડલ તળાવ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. સારું એવું તળાવ છે, પરંતુ આનો ઉમેરો છે તે કરવામાં આવ્યો નથી. ચિલ્કા સરોવર છે, કીઠમ તળાવ પણ છે અને લોકટક તળાવ પણ રામસર સ્થળ છે. રામસર સંમેલન એક આંતર સરકારી સંધિ છે જે નીચેનામાંથી શેના સંરક્ષણ માટે માળખું પૂરું પાડે છે? તો તે પાણીવાળી જમીન એટલે કે વેટલેન્ડ માટે છે તે માળખું પૂરું પાડે છે. વેટલેન્ડ સંરક્ષણ માટે પ્રથમ પરિષદ ક્યાં યોજાઈ હતી? ઈરાનના રામસર શહેરમાં 1971માં યોજાઈ હતી. રામસર શહેર કયા દેશમાં આવેલું છે? તો રામસર શહેર છે તે ઈરાન દેશમાં આવેલું છે, જેના પરથી જ આ બધા સ્થળોનું નામ રામસર સ્થળ રાખવામાં આવેલું છે. આગળ જોઈએ. વિશ્વના સૌથી મોટા રામસર સ્થળો ક્યાં ક્યાં છે? તો ઉપરોક્ત બધા જ છે. બધા જ સ્થળો 60,000 ચોરસ કિલોમીટર કરતાં વધારે છે. બ્રાઝિલનું રિયો નેગ્રો, કોંગોનું ગિરિટુમ્બા મેઇન બોમ્બે, કેનેડાનું ક્વીન મોડ ગલ્ફ. તો આ બધા જ છે તે વિશ્વના મોટા સ્થળો છે. સૌથી મોટું પૂછે તો રિયો નેગ્રો છે, જે 1,20,000 ચોરસ કિલોમીટર કરતાં વધુ છે. 1981માં ભારતના પ્રથમ રામસર સ્થળ તરીકે કયું સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું? તો એ છે ઉપરોક્ત બંને, એટલે કે ચિલ્કા સરોવર ઓડિશા અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન. આ બંનેને 1981માં પ્રથમ સ્થળો છે ભારતના જાહેર કરવામાં આવ્યા હોય રામસર સ્થળ તેવા. ભારતમાં સૌથી મોટું રામસર સ્થળ કયું છે? તો તે છે સુંદરબન વેટલેન્ડ, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ભારતનું સૌથી નાનું રામસર સ્થળ કયું છે? તો તે છે રેણુકા વેટલેન્ડ, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો.
ભારતમાં હાલમાં કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો છે? તો હાલમાં તમિલનાડુમાં સૌથી વધુ છે, 20 જેટલા. ભોજ વેટલેન્ડ, જેને ભોજતાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કયા ભારતીય રાજ્યમાં આવેલું છે? ભોજતાલ મધ્યપ્રદેશમાં આવેલું છે. રામસર સ્થળ ચિલ્કા તળાવ કયા રાજ્યમાં આવેલું છે, જે ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે? તો તે ઓડિશા રાજ્યમાં આવેલું છે. કયા દેશમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે? યુકેમાં, યુનાઇટેડ કિંગડમમાં સૌથી વધુ છે. ટોચના 3 દેશો અહીં આપેલા છે. યુકે, યુનાઇટેડ કિંગડમમાં 176, મેક્સિકો બીજા નંબરે છે 144, ભારત ત્રીજા નંબરે છે 193. આ ખાસ યાદ રાખવાનું છે, ત્રીજા નંબરે કોણ છે? ભારત. ઈરાનના રામસર શહેરમાં કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ કઈ તારીખે અપનાવવામાં આવ્યું હતું? તો તે તારીખ હતી 2 ફેબ્રુઆરી 1971ના રોજ. સોકાર વેટલેન્ડ રામસર સાઇટ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી છે? જો આ શબ્દ મેં તમને કીધો તો આ શબ્દ આવે તો ખાસ યાદ રાખવું, કયું હશે? લદ્દાખ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. પોંગ ડેમ તળાવ ભારતનું રામસર સ્થળ છે, તે કયા રાજ્યમાં આવેલું છે? પોંગ ડેમ તળાવ તે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. રામસર સંમેલન નીચેનામાંથી શેના સાથે સંબંધિત છે? તો તે વેટલેન્ડ સાથે સંબંધિત છે. વિશ્વનું સૌથી ઊંચું રામસર સ્થળ કયું છે? લદ્દાખમાં આવેલું છે અને ચો મોરીરી છે તે વિશ્વનું સૌથી ઊંચું રામસર સ્થળ છે, ભારતના લદ્દાખમાં. પ્રાદેશિક ક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા તમામ જળભૂમિના સંરક્ષણ અને સમજદાર ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં રામસર સંમેલન કયા વર્ષમાં અમલમાં આવ્યું? 1982માં અમલમાં આવ્યું છે. દર વર્ષે વિશ્વ વેટલેન્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વેટલેન્ડ દિવસ સૌપ્રથમ 1997માં ઉજવવામાં આવ્યું હતું. 2025માં ઉજવાયું. તેની થીમ શું છે? આપણા સામાન્ય ભવિષ્ય માટે વેટલેન્ડ્સનું રક્ષણ. ઇંગ્લિશમાં લખેલું હોય તો પણ જોઈ લેજો. પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર. તો આ થીમ હતી 2025ની. 2 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવ્યો વિશ્વ વેટલેન્ડ દિવસ. ઓક્ટોબર 2025 સુધીમાં ભારતમાં કેટલા રામસર સ્થળો છે? ટોટલ 93 રામસર સ્થળો છે અત્યાર સુધીમાં. રામસર સંમેલન ક્યારે અમલમાં આવ્યું? રામસર સંમેલન છે તે 21 ડિસેમ્બર 1975ના રોજ અમલમાં આવ્યું હતું. ભારતે રામસર સંમેલન પર ક્યારે હસ્તાક્ષર કર્યા? 1 ફેબ્રુઆરી 1982ના રોજ ભારતે હસ્તાક્ષર કર્યા હતા. 1974માં વિશ્વનું પ્રથમ રામસર સ્થળ કયું જાહેર કરવામાં આવ્યું હતું? તો એ છે કોબર્ગ દ્વીપકલ્પ, જે ઓસ્ટ્રેલિયા દેશમાં આવેલું છે, જે વિશ્વનું પ્રથમ રામસર સ્થળ છે. મોન્ટ્રેક્સ રેકોર્ડ શેની સાથે સંબંધિત છે? પહેલા આપણે જવાબ જોઈ લઈએ, પછી તેના વિશે પણ જોશું. મોન્ટ્રેક્સ રેકોર્ડ જવાબ આવશે આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સની યાદી છે. મોન્ટ્રેક્સ રેકોર્ડ એ એવા વેટલેન્ડ સ્થળોની યાદી છે જે માનવ હસ્તક્ષેપના પરિણામે બદલાઈ ગઈ હોય. એટલે કે રામસર સ્થળ તેને જાહેર કરવામાં આવ્યું હોય, પરંતુ માનવ હસ્તક્ષેપના કારણે તેમાં ઘણા બધા ફેરફાર આવેલા હોય, તેને મોન્ટ્રેક્સ રેકોર્ડમાં છે તે નામ દાખલ કરવામાં આવે છે. ભારતના લોકટક તળાવ અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનનો મોન્ટ્રેક્સ રેકોર્ડમાં સમાવેશ થાય છે. તો 2 સ્થળ છે આપણા, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનનું અને લોકટક તળાવ, આ બંનેનો સમાવેશ છે તે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં છે, યાદ રાખજો. ખીજડીયા પક્ષી અભયારણ્ય વેટલેન્ડ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો તે આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય વેટલેન્ડ સ્થળ છે, રામસર સાઇટ છે, તો તે અમદાવાદ અને સુરેન્દ્રનગર, એટલે કે ઉપરના બંને જવાબ સાચો આવશે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં આવેલું છે. કયા રાજ્યમાં રામસર વેટલેન્ડ સાઇટ વઢવાણા વેટલેન્ડ આવેલી છે? વઢવાણા વેટલેન્ડ છે તે ગુજરાતમાં આવેલી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 4 રામસર સાઇટ આવેલી છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફેલાયેલું છે. જિલ્લા ખાસ યાદ રાખી લેજો, વારંવાર પૂછાય છે. થોડ તળાવ વન્યજીવ અભયારણ્ય, થોડ પક્ષી અભયારણ્ય પણ તેને કહે છે, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. વઢવાણા વેટલેન્ડ છે તે વડોદરા જિલ્લામાં આવેલું છે. અને ખીજડીયા વન્યજીવ અભયારણ્ય અથવા ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર જિલ્લામાં આવેલું છે. ટોટલ ગુજરાતની આ 4
સાઇટ છે તમારે યાદ રાખવાની છે અને મોસ્ટ આઈએમપી કરી લેજો. નીચેનામાંથી કયું રામસર વેટલેન્ડ સ્થળ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશમાં નથી પણ રાજ્યમાં આવેલું છે? આમાંથી કયું એવું છે જે કેન્દ્રશાસિત પ્રદેશમાં નથી અને રાજ્યમાં છે? તો અહીં જોઈએ આપણે તો ઓકેરા વેટલેન્ડ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. સોમોરીરી તળાવ લદ્દાખમાં આવેલું છે. આ શબ્દ આપણે કહેલું છે. વુલર તળાવ છે તે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તો હવે વધ્યું કયું? એક, ઓપ્શન બી. તો સાચો જવાબ આવશે બી. પોઈન્ટ કેલિમેર વન્યજીવ અને પક્ષી અભયારણ્ય છે તે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. આ 3 છે તે કેન્દ્રશાસિત પ્રદેશમાં છે, આ અલગ રાજ્યમાં છે. બિહારનું પ્રથમ રામસર સ્થળ કયું છે? તો અહીં જવાબ આવશે કંવર તળાવ એ બિહારનું પ્રથમ રામસર સ્થળ છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, સપ્ટેમ્બર 2025માં કયા રાજ્યના ગોકુલ જળાશય અને ઉદયપુર તળાવને રામસર સ્થળોની યાદીમાં સમાવવામાં આવ્યા છે? હાલમાં જ જે નવા 2 સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો તે કયા રાજ્યમાં આવેલા છે? બીજો પ્રશ્ન, કયા રાજ્યમાં રામસર વેટલેન્ડ સાઇટ વઢવાણા વેટલેન્ડ આવેલ છે? જે વડોદરા જિલ્લામાં છે. કયું રાજ્ય છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં જોડાયેલા રહેશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો તમને ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.